કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આ પાણી લાવશે. મોદી સાહેબે પાણી લાવ્યો એટલે આપણે માંગીએ છીએ આ સુજલામ સુફલામ. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે નથી માંગી, એમણે જાતે આ સુજલામ સુફલામ આપણા વિસ્તારની અંદર એમણે ઊભી કરી હતી. અને એટલે આપણને ભરોસો હતો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એટલે આ પાણી આપવાનું છે ને એટલે આપણે સંકલ્પ કર્યો. મોદી સાહેબ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં દેવદરબાર આવ્યા હતા. તમે બધા એના સાક્ષી છો. મોદી સાહેબે મંચ ઉપર મને મળ્યા એટલે મને પૂછ્યું, એ તો પૂછતા હતા ચૂંટણીનું, આપણે નથી પૂછતા કે ચમચમ છે તમારા ગામમાં. એમ મોદી સાહેબ મને મળ્યા એટલે મને પૂછ્યું કે કેશાજી આ વખતે કેમ છે દિયોદર. એટલે એ તો એમ પૂછતા હતા કે આ વખતે બરાબર છે, કઈ વખતે 900 રહી જાય હું તો નથી ને એવું પૂછતા હતા. પણ મને પણ હેંગળાજીએ પૂછવાડી દીધું. મેં કીધું સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા પાણી માંગે છે. અને એટલે મોદી સાહેબે એમના ભાષણમાં કીધું કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું તે પહોંચવાનું છે. અને કેસાજી તમે મારા વતી બધાને કહી દેજો આ દેશના વડાપ્રધાનના વિસ્તાર માટે પાણી આપવાનું છે. એ બોલીને ગયા તે ભરોસો હતો એટલે મેં સંકલ્પ કર્યો અને સંકલ્પ આપણે આગામી સમયમાં સાકાર કરવાનો છે. મારે પાણીની વાત કરવી છે કે આ વિસ્તારની અંદર આપણી જે મુખ્ય સમસ્યા છે અહીં વાત થઈ છે, પણ મારી આપને પણ એ પણ વિનંતી છે કે પાણી માટે સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે. આ સુજલામ સુફલામ કેનાલ એ એની પૂર્ણ ક્ષમતા સાથે એની કેપેસિટી સાથે એમાં પાણી આવે એના માટે થઈ કડાણા ડેમમાંથી આમ કડાણા ડેમથી કરીને રાહ ઉદ્યા લગભગ 337 કિલોમીટરની આ કાચી કેનાલ છે. એ યોજના જ્યારે બની ત્યારે એની મૂળ યોજના પ્રમાણે એમાં 2000 ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવું અને આ નર્મદાની મુખ્ય કેનાલમાંથી પમ્પિંગ દ્વારા ને ધક્કો મારવો તો એ પાણી છેડ રાહ સુધી પહોંચે અને પૂર્ણ કેપેસિટી સાથે આ વહે તો આપણને આ તળમાં રાહત થાય. પણ એમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે 2000 ક્યુસેક પાણી ત્યાં નાખી શકાતું નથી. 2000 ક્યુસેક પાણીમાં 1000 ક્યુસેક પાણી મહેસાણા જિલ્લા માટે અને 1000 ક્યુસેક પાણી બનાસકાંઠા જિલ્લા માટે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની મૂળ યોજના છે. આપણે સરકારને તાકીદ કરી હતી કે એમાં જે કોઈ ખામી છે એ ખામી તમે દૂર કરો અને કડાણા ડેમમાંથી અમને 2000 ક્યુસેક પાણી આ કાચી કેનાલમાં મળે એના માટેની વ્યવસ્થા ઊભી કરો. સરકારે એ વાત સ્વીકારી છે. એનું સર્વેનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે અને એમાં જે કંઈ ખામી છે એ આગામી સમયમાં સરકાર દૂર કરવા જઈ રહી છે. ભૂકોની ખાધેનું સાયફન 2017 ના પૂરમાં તૂટ્યું હતું. આપણે ધારાસભામાં તૂટાતા પૂરો પ્રયત્ન કર્યો અને એ સાયફન રિપેરિંગનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. આગામી ચોમાસાની પહેલા એ સાયફનનું કામ પૂરું થઈ જવાનું છે. આપણે ત્યાં જે ચોગા ધોતીવાળા પાઇપલાઇન છે એ ચોગા ધોતીવાળા પાઇપલાઇન થી 3 કિલોમીટરની મર્યાદાની અંદર જે ગામના તળાવો આવે છે એમાં પાલડી ડીસા તાલુકાનું એમાં આવે છે, રામવાસ આવે છે, રતનપુર આવે છે અને ભીલડીની અંદર કામ. ભીલડીમાં તો તળાવમાં પાણી નખાય છે અને દિયોદર તાલુકાનું મુલકપુર આવે છે. આપણે પ્રયત્ન કર્યો તો મુલકપુરના તળાવની અંદર આપણે એ ટેન્ડર મંજૂર થઈ ગયું અને એનું ખાતમુહૂર્ત કરીને તારે પાઇપલાઇનનું કામ ચાલે છે. એટલે એમાં ટૂંક સમયની અંદર મુલકપુરના તળાવમાં પાણી શરૂ થઈ જવાનું છે. રતનપુરાનું એ ટેન્ડર ઓનલાઈન ટેન્ડરમાં છે. આ ચૂંટણીના કારણે કદાચ થોડું ડિલે થશે પણ ચૂંટણી પછી રતનપુરાના તળાવનું કામ ચાલુ થઈ જવાનું છે. રામમાં